જય સિયારામ. માણસને પેટનો મોટો પ્રોબ્લેમ છે. ઇન્સ્ટન્ટ આંતરડામાં મળ વર્ષોના ભરાયેલા છે. અને યોગમાં પણ એ શીખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમને જે પેટની સિસ્ટમ બતાવું 4 ટાઈપ. પેટને રોલર કરી શકો. પેટની અંદર આપણા આંતરડા છે એને મૂવ કરવા જોઈએ. આપણે હાથ પગ માથું આખો દિવસ ચાલે છે, પણ અંદરના ઇન્ટરનલ કાન આંખ અંદરની ઇન્દ્રિયો છે, પેટ છે, મળદ્વાર છે, એને કેમ ખેંચવું, કેમ મૂકવું, કેવી રીતે શું કરવું, એની ખાસ સિસ્ટમ તમારે કરવાની છે. તો પેલી ઉડિયાન બંધ છે, શ્વાસ કાઢી. એ 2 સિસ્ટમ છે. પહેલાં ખાલી પેટને ખેંચવાનું છે, પછી પેટને ખેંચીને મળદ્વાર પણ ખેંચવાનું છે. અને એ અદ્ભુત ફાયદાઓ છે. એનો ફાયદો તમને જે લાભ મળે અને વર્ષો પછી તમને એમ થશે કે નહીં આપણે પેટની ખરાબીઓ આપણી નીકળી ગઈ. તો ઉડિયાન બંધ છે અગ્નિ. પેટને જેટલી તમારે શ્વાસ કાઢી રોકી શકો એટલી વાર તમારે કાઢવાનું છે અને ખેંચવાનું છે. પેટ ઊંડો શ્વાસ લેશું, એક ઝટકે શ્વાસ કાઢશું, દબાવવાનું, દબાવી પેટ ખેંચવાનું છે. કમસે કમ મુઠ્ઠી જ આવી જોઈએ. બીજી સિસ્ટમ છે અગ્નિસાર છે. એ આપણે શાંતિથી શીખશું, પણ પહેલાં તમને બતાવી દો અગ્નિસાર શું છે. ખેંચવું મૂકવું, એક ઝટકે ચાલે. અગ્નિસાર એકદમ જે અંદર ઝટકા લાગશે, અંદર વર્ષોના મળ જે જામ છે એને નીકળી જાય. ત્રીજી સિસ્ટમ છે એ ફ્લોર મિલ છે. એમાં વાતો કરતા સાથે પહેલાંમાં શ્વાસ બે છોડવાના છે. આમાં વાતો કરતાં કરતાં પણ તમે પેટને ફેરવી શકો, અંદરનો કચરો કાઢી શકો. ખ્યાલ આવ્યો તમને? આવી રોલર થાય તમારું પેટ ગમે રીતે. ચોથી સિસ્ટમ છે નવલી છે. એ આપણે આરામથી શીખીએ, પણ આ 4 વસ્તુ તમને બતાવી દઉં છું. ઊંડો શ્વાસ લઈને એક ઝટકે શ્વાસ કાઢી અહીંયા દબાવવાનું છે. આપણા ઇન્સ્ટન્ટ આંતરડા અહીંથી આમ મૂવ થશે, અંદર કચરો નીકળી જાય. પાચન શક્તિ જબરજસ્ત થાય. અંદર ક્યાંય પણ ગેસ છે પેટમાં, જે કાયમી ગેસનો પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય. એના માટેની સિસ્ટમ છે. એટલે ઊંડો શ્વાસ લઈ ઉડિયાન બંધ પહેલાં કરવાનું છે, પછી અહીંયા દબાવો, અહીં દબાવો. એ શીખવા માટેની સિસ્ટમ છે. ખ્યાલ આવ્યો? હવે આપણે ઉડિયાન બંધ છે. ઉડિયાન બંધમાં 2 સિસ્ટમ. પહેલાં ખાલી સાદું કરવાનું છે, ખેંચી રાખવાનું છે. પછી બીજી વખતમાં કરીએ ત્યારે ઉડિયાન બંધ પેટ તો ખેંચવાનું, મળદ્વારને ખેંચી રાખવાનું. મૂલાધાર ચક્ર જાગૃત કરવા માટે મળદ્વારને ખૂબ ખેંચી રાખવાનું. એટલે પહેલી સિસ્ટમ કરીએ એક ઝટકે ઊંડો શ્વાસ. આ શીખવા માટે રાતે ત્રિફળા ખાવી જરૂરી છે. પેટનો છેટ સુધીનો કચરો નીકળી જાય. ઉપર વાયુ હોય તો બીજે બધે ફસાય અને દુખાવો થાય. સવારમાં 2 ગ્લાસ પાણી પી, થોડું હલાવી, લેટ્રિન જાઓ, બરાબર. અગ્નિસાર પણ કરી લ્યો, લેટ્રિન જાઓ, કચરો નીકળી જાય. બીજી વાર પણ જાઓ, પછી આ ક્રિયા કરવાની છે. અંદર ખરાબી હશે તો એનો વાયુ છે બીજી બાજુ ગમે જે જગ્યા હશે ભરાશે. દૂષિત વાયુ શરીરના દરેક ભાગમાં ફરતા હોય, બરાબર. તો ઊંડો શ્વાસ લઈ એક ઝટકે કાઢી શ્વાસ અને પેટને ખેંચી રાખો. પણ જેમ દબાવશો એમ પેટ ખેંચાશે. ઊંડો શ્વાસ લઈ પેલી સિસ્ટમ છે. બીજી સિસ્ટમમાં મળદ્વાર પણ ભેગું ખેંચવાનું. પહેલાં પેટ ખેંચી રાખવાનું છે દબાવીને, અને મળદ્વાર ખેંચવું. જેમ મળદ્વાર ખેંચશો મૂલાધાર ચક્ર એમ અંદર જશે તમારે. આ બધું આપણે મસાલો ક્યાં ગયો ખબર નહીં પડે તમને. તમને થાય સારું અદ્ભુત છે, પણ એનાથી જે વર્ષોના પ્રોબ્લેમ છે ને, જેને કાયમી ફરિયાદ બહુ હોય છે, કંઈક કાયમી દુખે પેટમાં, આંતરડામાં, અલગ અલગ જગ્યાએ, કે એનો વાયુ ઉત્પન્ન થતો જ હોય. શરીરમાં કોઈ પણ પદાર્થ પડ્યો રહે એનો વાયુ ઉત્પન્ન થાય, ત્યાં જાય આંતરડામાં, અને દુખાવો થાય, મજા ના આવે, માથું ભમે, છાતીમાં બળતરા થાય, એસિડિટી થાય, એનો બધો પ્રોબ્લેમ છે. ઊંડો શ્વાસ એક ઝટકે શ્વાસ કાઢશું, પેટ ખેંચું છું, પછી મળદ્વાર ખેંચું છું,
ઊભા થઈને શ્વાસ લેવાનો, લાકાને બકા શ્વાસ લેવાનો નથી. અગ્નિસાર, પેટ ખેંચો મૂકો એનો અદ્ભુત લાભ છે. બરાબર, એક ઝાટકે શ્વાસ કાઢશું, ખેંચશો મૂકશો. ચાલે. આ શું છે, એને શીખવા માટે શું કરવાનું? સામાન્ય રીતે પાછળ હાથ રાખવાનો છે, સામાન્ય ઊભા છે, કમરે હાથ રાખો, ગમે બેઠો. ઉડિયાનબન અગ્નિસારમાં પછી આપણે જે ફ્લોર મિલ છે ને નવલી, એમાં વાંકું થોડું વરવાનું છે. સીધું તમારું રહેશો તો તમારે પેટ ચાલશે નહીં. પણ આ જે શીખવું છે આપણે અગ્નિસાર, બીજા નંબરની સિસ્ટમ, તો શ્વાસ કાઢી પેટને ખેંચો મૂકો, શ્વાસ અંદર નહીં. બરાબર, શું કરવાનું છે? શ્વાસ કાઢો, ખેંચો મૂકો. હજી એક વાર કરીએ. ઊંડો શ્વાસ લે, શ્વાસ એક ઝાટકે છોડો. ચાલો. હવે એને અહીંયા દબાવશો અને સ્પીડ થોડી કરીએ. પછી ધીરે ધીરે 5-15 દિવસ થશે, મહિનો દિવસ, તો તમને મારી જેમ જ સ્પીડ આવી જશે. આ શીખવાની વસ્તુ છે, બહુ અદ્ભુત છે. અને દરેક યોગીઓ, જેટલા ટ્રેનર છે, યોગ કોચ છે, એને તો આ ખાસ શીખવું છે. યોગ કોર્ડિનેટર છે, એણે ખાસ શીખવું છે. આપણા વડાઓ છે યોગ બોર્ડના, એમણે પણ ખાસ આવી ક્રિયાઓ કરાવવી જોઈએ, તો એનું નામ થાય. બરાબર. ચાલો, ઊંડો શ્વાસ લઈશું. અગ્નિસાર દબાવ્યું. તમને એમ થાય છે કે હળવા થઈ જાય, તમને એમ થાય અલગ જ વસ્તુ થઈ ગઈ. એટલે આપણે ઉડિયાનબન કર્યું, અગ્નિસાર કર્યું. ત્રીજી સિસ્ટમ છે જે ક્યાંય નથી, જે મારા બેનરમાં મેં લખ્યું છે કે ગુજરાતમાં એકમાત્ર વ્યક્તિ. તો નીચેના ભાગેથી આપણે ખેંચવાનું છે પેટને, અને આમ ભાગ ફરે. શ્વાસ સાથે કંઈ કનેક્શન નથી, શ્વાસની યાર કંઈ સામાન્ય વાતો કરતાં પણ કરી શકશો. શું કરવાનું છે? નીચેથી ખેંચવાનું છે, અહીંના ભાગમાં. અહીંથી પ્રેશર કરીએ નીચે. કરો જુઓ, જો સાઈડમાંથી જુઓ તો ખ્યાલ આવે. આખું રાઉન્ડ થાય. આ બાજુથી જુઓ. આરામથી વાતો કરતાં તમે આને ફેરવી શકો. જો ઓટકાર આવ્યો, નામનો ક્યાંય વાયુ શરીરમાં ક્યાંય ફસાયેલો હોય તો એ નીકળી છે. એનું નામ મેં આપ્યું ફ્લોરનું. ઘંટી ફરે એવી રીતે ઘંટી ફરે. આ સિસ્ટમ બહુ સરસ છે. ચોથી સિસ્ટમ નવલી. આ ત્રીજી સિસ્ટમ ફ્લોર મિલ અને નવલી. કોઈ પણ જે ખરેખર કંઈક કરતા હોય છે, એ લોકો વિદ્વાન છે આમાં, આ પેટની એક્સરસાઇઝમાં, એની પાસે કરવાનું છે. એકલા કરવા જશો, આંતરડા એકબીજાની ઉપર ચડી જશે, ભયાનક તકલીફ થઈ જાય. બરાબર. અને આંખો ચડી જાય છે. ઘણા શીખે છે ને ખોટા કારણ કે આંતરડાની કોઈ અંદર એક્સરસાઇઝ કરી નથી, એને સીધા કોઈ ખોટા પ્રયોગ કરવાના નથી. હવે ચોથી સિસ્ટમ આપણે શું કરવાનું છે? શીખવાનું છે. તમને બતાવી દો શું કરવાનું છે. શ્વાસ કહી દો. ઉડિયાનબન કરવાનું છે. અહીંયા દબાવવાનું. પણ એ એક જ પગે, એક જ હાથ ઉપર ને એક જ પગ ઉપર પહેલાં શીખવાનું છે. એટલે પહેલાં તમે બતાવું છું શું છે. નવલી. ઊંડો શ્વાસ લે, પેટ ઉડિયાન અંદર, પછી પેટને લાવવાનું. ચાલો. પણ આપણે શીખવા માટે શું કરવાનું? એક જ પગ પોળા છે, એક જ પગ પર વારંવાર ઉડિયાનબન કરીને એક જ સાઈડ દબાવવાનું, પછી બીજી બાજુ દબાવી રાખવાનું 5-10 વખત. જો શું કરું છું, પેલા ઉડિયાનબન કરું છું. આ સાઈડ વિસ્ટર સ્ટેન્ડ, દડો ભરાઈ જાય છે કે જ ને, આ સાઈડ વિસ્ટર સ્ટેન્ડ આ બાજુ હલે. બીજી બાજુ શું કરવાનું? ઉડિયાનબન આ બાજુ.
વળી આ બાજુ ઉડિયાન બંધ કરી આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ એ બે નળા ધીરે ધીરે ફ્રી થશે. પહેલાં તો આ જ કરવાનું છે. 10 મિનિટ તો તમારે 10 દિવસ તો આ જ કરવાનું. એક જ સાઈડ દબાવવાનું, એક જ સાઈડ દબાવવાનું, એક જ સાઈડ નવલી. પછી શું થશે? ઊંડો શ્વાસ લઈ એક ઝાટકે અહીંથી અહીં શ્વાસ છોડવાનો. શ્વાસ નહીં, આમથી આમ દબાવવાનું છે અને આંતરડાને ખેંચવાનું મૂકવાનું છે. બરાબર? ઊંડો શ્વાસ લઈ ખૂબ સરસ. આ 4 સિસ્ટમ અદ્ભુત છે. આપણે દેશ વિદેશમાં જાઉં છું, ઇન્ડિયામાં હિમાલયમાં જાઉં છું, અલગ અલગ જગ્યાએ મારી શિબિર હોય છે. ગોવા, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, એના રસ્તે બધે અલગ અલગ જગ્યાએ શિબિર હોય છે. દુબઈમાં, પંજાબમાં, હમણાં પાછું જવાનું છે ફેબ્રુઆરીમાં પંજાબ. તો એમાં નવી વસ્તુ શીખાડીએ એટલે લોકોને ઇન્ટરેસ્ટ બહુ આવે અને રોગ મુક્ત થાય ને પછી જ બધાને મજા આવે. તો ચાલો, જય સિયારામ. આજનું જે આ ખાસ આપણે મૂકશું અને દરેકને તમે બતાવજો કે જેનાથી તમને અને તમે લાભ બહુ થાય. અને તમે લેટ્રિન જાઓ, થોડું પાણી પીઓ અને પેટને અગ્નિસાર ખાસ કરો. અંદર જે મૂવ થશે, અંદર મૂવ થશે એટલે તમને એમ થાય કે આ તો ખરેખર લાભ થઈ ગયો. તો ચાલો, જય સિયારામ, જય સિયારામ.